વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ જંકશન પર ઊભા રહેતા ટ્રાફિક જવાનો માટે અસહ્ય ગરમી સામે રક્ષણ મળી શકે એ માટે સમર પ્રોટેક્શન કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં પાણીની બોટલ જે ઠંડુ રાખી શકે, સ્ક્રીન લોશન, એક છત્રી, ઓઆરએસની કિટમાં વ્યવસ્થા કરવામાં આવી છે। બ્રિગેડના મહાનુભાવો જ્યારે સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસ્ટ્રોક જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે બે ઇનિશિયેટિવ કરી છે। દરેક કર્મચારીને સનગ્લાસીસ, સ્ક્રીન, પાણીના બોટલ અને એક શુગર પેકેટ એમને આપી છે, તો હાઇડ્રેટ રહીને કામ કરી શકે તે માટે। સાથે સાથે એક ટ્રાફિક જંકશનોમાં એક અમ્બ્રેલા પણ ઉપલબ્ધ કરી છે, તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મું વોશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તૈનાત પહેલાં એક ફિટનેસનો અહેસાસ કરે તે માટેનું આયોજન આજે કરી છે। તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનરોના સાથ સહકારથી આ ઇનિશિયેટિવ આપણે કરી છે। મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે, તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય, હેલ્મેટ પહેરતા થાય, સિગ્નલ જમ્પ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે, જેથી કરીને એમના પરિવારજનોના, સાથી નાગરિકોના, શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે।